ચોમાસાની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા। અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। જિલ્લાની જીવાદોરી સમાન સીપુ ડેમ તળિયા ઝાટક છે, જ્યારે દાંતીવાડા ડેમમાં માત્ર 26.72% અને મુક્તેશ્વર ડેમમાં 46.33% પાણી બચ્યું છે। હાલમાં ડેમોમાં માત્ર પીવાનું પાણી જ ઉપલબ્ધ હોવાથી સિંચાઈ માટે સંકટ ઊભું થયું છે। જો આગામી 10 થી 15 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો વાવણી નિષ્ફળ જશે અને ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે। પપૈયાના પાકનું વાવેતર ખૂબ પ્રમાણમાં થયું છે અને આ આખી ગરમીમાં પપૈયા રહેતા નથી। ઘણા બધા લોકોને આખા ખેતરોમાં મગફળીનું વાવેતર કરવા લાગ્યા છે, પણ ઓછા ભેજના લીધે મગફળીમાં પણ થતું નથી અને ખૂબ મોટું નુકસાન પડે છે। અત્યારે આ વિસ્તારમાં ડેમ તો ઘણા છે, પણ ડેમ પણ બધા ખાલી છે। એમાં પાણી પીવા માટે પૂરતું છે, પણ પિયત માટે નથી। આ ત્રણેય ડેમ હાલમાં ખાલી છે, ફક્ત પીવા લાયક જ પાણી વધ્યું છે। સિંચાઈનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર 1 લાખ હેક્ટરમાં જે વાવેતર અત્યારમાં થઈ રહ્યું છે જે બનાસકાંઠાની અંદર, અને એના લઈ વાવણીમાં ખૂબ તકલીફ પડવાની છે। અને જો આ રીતે વરસાદ ખેંચાશે તો ખેડૂતને બિયારણના પણ ખાતરના માથે પડશે। એટલે સરકાર પણ આ બાબતે જે તળાવ ભરવાની યોજનાઓ છે એ ઝડપથી તળાવ ભરે તો આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા હલ થાય તેમ છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું ખેંચાતો ખેડૂતો તેને લઈને ચિંતિત બન્યા। જો કે વાત કરું તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની તો શરૂઆત કરી છે, પણ ક્યાંક ચોમાસું ખેંચાતા વરસાદ ન થતા તેને લઈને ખેડૂત ચિંતા છે। બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી 2 ડેમ તો આવે છે, પણ આ ડેમની પરિસ્થિતિ અત્યારે ભયંકર છે। કેમ કે ડેમમાં દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં 26% જેટલું પાણી છે, અને બીજા ડેમની વાત કરીએ મુક્તેશ્વર તો મુક્તેશ્વર ડેમમાં અત્યારે 46% જેટલું પાણી છે। એટલે આ પાણીને લઈને જો કે બનાસકાંઠાના ખેડૂત ચિંતિત છે, કેમ કે આ પાણી તો અત્યારે જે પીવા લાયક પાણી છે, પણ ખેતી માટે પાણી મળી શકે તેમ નથી। એટલે જો કે બનાસકાંઠા જિલ્લો એક ખેતી અને પશુપાલક આધારિત જિલ્લો છે, અને આ જિલ્લામાં ત્યારે ખેડૂત ચિંતિત છે અને ભગવાનને પણ અત્યારે પ્રાર્થના કરી છે કે જલ્દીથી જલ્દી વરસાદ થાય તો ખેડૂતો ત્યારે ખેતી પોતાની કરી શકે, નહીંતર આ વરસાદ નહીં આવે તો ખેડૂતોને ખેતી છોડવાના દાડા આવે તેવી પરિસ્થિતિ અત્યારે તો સર્જાય છે। વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા।